વોર્ડ નંબર 13માં આવેલા આરવી દેસાઈ રોડ પર તંત્રની ઘોર બેદરકારી, સ્વેચ્છાએ પૂરેલા ખાડા બન્યા ઉંદરો અને જીવાતોનો અડ્ડો, સ્થાનિકો ત્રાહિમામ। વડોદરા વોર્ડ નંબર 13માં આવેલા આરવી દેસાઈ રોડ પર આવેલ સ્વાસ્તિક કોમ્પ્લેક્સ પાસે પાલિકાની અનગઢ કામગીરી સામે આવી। સ્થાનિક રહીશ કંચનબેનના જણાવ્યા અનુસાર વીજ થાંભલા પાસે પડેલા મોટા ખાડાઓમાં તંત્ર માત્ર પથ્થરોના ગાંગડા નાખીને જતું રહ્યું હતું। આ પથ્થરો પર યોગ્ય પુરાણ ન કરાતા તેમાંથી મોટા ઉંદરો અને જીવાત બહાર આવી રહ્યા છે। આ ઉંદરો સોસાયટીમાં પાર્ક કરેલા 4 વ્હીલર વાહનોમાં ઘૂસીને વાયરિંગ કાપી રહ્યા છે, જેનાથી વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 1 અઠવાડિયાથી રહીશો આ ત્રાસ સહન કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે તાત્કાલિક યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ કરતી હોય તેવું લાગી રહ્યું છે। સાથે કેટલાક વિસ્તારમાં માત્ર તંત્રએ વેટ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે। આ આરવી દેસાઈ રોડ ગંગોત્રી એપાર્ટમેન્ટની પાછળ આવેલો વિસ્તાર છે। છેલ્લા 1 અઠવાડિયાથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે, જ્યારે સ્થાનિકોએ રજૂઆતો કરીને થાકી ગયા છે। બાજુમાં કાઉન્સિલર આવેલા છે, તો કાઉન્સિલરના ઘરની સામે જ ડ્રેનેજો જો ઉભરાતી હોય તો એનાથી વિશેષ શું વાત છે। ટૂંક સમય પહેલાં જ્યારે કાઉન્સિલરો એવું કહેતા હોય કે અમે લોકો સવારે 6:30થી લઈ અને રાતે 2 વાગ્યા સુધી પબ્લિકની વચ્ચે રહીએ છીએ, પબ્લિકના કામ થાય છે, તો અત્યારે મેં એમને પૂછવા માગું છું, તમારા ઘરની બહાર જ ડ્રેનેજ છેલ્લા અઠવાડિયાથી ઉભરાય છે, તો તમે તમારા ઘરની બહાર જો કામ નથી કરી શકતા તો વોર્ડ નંબર 13ની અંદર કેવી રીતે કામ કરશો। તમે તમારા ઘરમાંથી ખાલી તમારો દરવાજો ખોલો ને તો પણ તમને નજર પડે કે આ જગ્યાએ ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને રોડની ઉપર પાણી ગતું રહ્યું છે। એક તરફ જે ચેમ્બરો છે એ ચેમ્બરો બેસી ગયા છે, બીજી તરફ જે કહેવામાં આવે લોકોનું કહેવું એવું છે કે ઉંદરોએ કોરે ખોદી અને દરો બનાવી દીધેલા છે। તો ખરેખર આ જગ્યાએ પેજ વર્ક કરવો જોઈએ, કારણ કે અહીંયા આગળ પાણી ભરાય છે। ઉંમરલાયક વ્યક્તિ જો અહીંથી પસાર થશે અને જો અંદર ગરકાવ થશે તો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા લેશે કે આજુબાજુના કાઉન્સિલરો રહેશે। જો તાત્કાલિક ધોરણે અત્યારે વરસાદ નથી પડતો તો મારી એક જ માંગ છે, તાત્કાલિક આ લોકોના કામ થાય। જો 2 દિવસની અંદર કામ નહીં થાય તો આવનાર સમયમાં 100% હું વિરોધ દર્શાવીશ।